મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર વિશે એક ચોંકાવનારું નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણની અંદર ભડકો કરી દીધો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર વિશે એક ચોંકાવનારું નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણની અંદર ભડકો કરી દીધો છે. આ એક ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે રાજ ઠાકરેએ એવો આરોપ લગાવ્યો કે સિદ્ધિવિનાયક મંદિરની અંદર દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી થઈ છે, એવા એમણે આરોપ લગાવ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દેશમાં અત્યાર સુધી જે હિન્દુ મંદિરો છે એમાં લોકોની જે આસ્થા હતી એ બહુ જ વધારે પડતી હતી, કારણ કે અયોધ્યામાં રામ મંદિર બન્યું એ પછી હજારોની સંખ્યામાં લોકો અયોધ્યા રામ મંદિર ગયા અને ભગવાનને ચઢાવો ચડાવ્યો, એટલે દાનપેટીમાં રૂપિયા નાખ્યા, ભગવાનના મંદિરમાં રૂપિયા લખાવ્યા. અને અયોધ્યા રામ મંદિરની ચોરીનો મુદ્દો ત્યારે બહાર આવ્યો જ્યારે સમાજવાદી પાર્ટીના એક સાંસદે પત્ર લખ્યો અને એ પછી અખિલેશ યાદવે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું. એને કારણે આખા દેશમાં અયોધ્યા રામ મંદિરની ચોરીનો મુદ્દો ઉછળ્યો. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈમાં એક કાર્યક્રમની અંદર આરોપ લગાવ્યો કે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની અંદર દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી થાય છે. અને આ આરોપ અંગે એમણે ટ્રસ્ટીના એક પત્રનો ઉલ્લેખ કર્યો. સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટીઓએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને એક પત્ર લખ્યો હતો અને એ પત્રના આધારે રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો. અને જેવો રાજ ઠાકરેએ આજે આરોપ લગાવ્યો એને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર ચર્ચાનો વિષય બની ગયો અને મંદિર પણ ચર્ચામાં આવી ગયું, કારણ કે મંદિરોની અંદર આટલી બધી આસ્થાની વચ્ચે જ્યારે આવા ચોરીના બનાવો બને છે ત્યારે લોકોને દુઃખ થાય છે કે જે આશયથી જે શ્રદ્ધાથી ભગવાનને પૈસા ચડાવ્યા, પરંતુ કેટલાક લોભાગુ લોકો છે એ આવી ચોરી કરીને આખા મંદિરો અને હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. હવે આ જે મંદિરના ટ્રસ્ટી છે એના ટ્રસ્ટીએ સદા શ્રવણ કરે જ્યારે રાજ ઠાકરેના નિવેદન બહાર આવ્યું એટલે એમણે ચોખવટ કરી કે અમે આ મામલે એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો અને આ ચોરીમાં પકડાયેલા 9 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમની અગાઉ ધરપકડ પણ કરવામાં આવી છે અને જ્યાં જરૂર હતી ત્યાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સિદ્ધિવિનાયક મંદિર છે એના વિશે બધા લોકો જાણે છે, કારણ કે મુંબઈની મુલાકાત કરનાર લોકો છે, આખા દેશભરમાંથી મુંબઈમાં લોકો આવતા હોય અને જ્યારે પણ મુંબઈ જવાનું થાય ત્યારે લોકો પહેલાં સિદ્ધિવિનાયક મંદિરે જવાનું અચૂક જતા હોય છે અને ત્યાં આગળ એટલી બધી લાઈનો પણ લાગે છે, કારણ કે લોકોની શ્રદ્ધા હોય છે. અને મહાલક્ષ્મી મંદિરની 2 વર્ષ પહેલાં 114 કરોડ રૂપિયાની આવક હતી, પરંતુ અત્યારે 182 કરોડ રૂપિયાની આવક છે. અને મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર છે એ 1831માં એની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરની અંદર મહાલક્ષ્મી માતા, મહાકાળી માતા અને માતા સરસ્વતી એ ત્રણેય દેવીઓની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.